જય ચામુંડામાં, જય ખોડિયારમાં। જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા, તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો। તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે, અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે। તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ। કોઈને કીધા વગર બુધવારના દિવસે ખાઈ લો આ લીલું પત્તું, ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે। હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે। બુધ ગ્રહને બુદ્ધિ અને વાણીના કારક માનવામાં આવે છે। બુધવારના દિવસે લાલ કિતાબના ઉપાયને કરવાથી જીવનમાં રૂપિયાની તંગી દૂર થઈ જાય છે। બુધવારનો દિવસ ભગવાન ગણેશનો માનવામાં આવે છે, જ્યારે બુધવારનો દિવસ બુધ ગ્રહ સાથે પણ સંબંધી છે। કુંડળીમાં બુધ ગ્રહ જો દુર્બળ હોય તો નોકરી, ધંધો સહિત અનેક બાબતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બુધવારના દિવસે બુધ ગ્રહને બળવાન બનાવવા માટે તમે લાલ કિતાબ દ્વારા સૂચવેલા ઉપાયો કરી શકો છો। ચાલો જાણીએ કે બુધવારે કયા ઉપાય કરવા જોઈએ। તુલસીના પાનનું સેવન બુધવારના દિવસે તુલસીના સૂકા પાનને ધોઈને ખાવાનું ખૂબ જ શુભ છે। આમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની શુભ અસર થાય છે। ગાયોને ઘાસ ખવડાવવું બુધવારના દિવસે ગાયને ઘાસ ખવડાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। બુધવારે ગાયને લીલો ચારો ખવડાવો। આનાથી ન માત્ર બુધ ગ્રહ સારો રહેશે પરંતુ રાહુના પ્રકોપથી પણ બચી શકાય છે। સૂર્યાસ્ત થયા પછી સાંજે ગાયને લીલો ચારો ખવડાવો। લીલો ચારો ખવડાવવાથી કુંડળીમાં બુધ બળવાન થશે અને રાહુના પ્રકોપથી પણ તમારું રક્ષણ થશે। લાલ કિતાબ અનુસાર બુધવારે એક સાથે 100 ગાયોને ચારો ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। લીલો રૂમાલ બુધવારે તમારે તમારા ખિસ્સામાં લીલો રૂમાલ રાખવો જોઈએ। તેનાથી પણ બુધ ગ્રહ સારો થાય છે। દેવાથી છુટકારો મેળવવાના ઉપાય। ઋણમાંથી મુક્તિ મેળવવા માટે તમારે બુધવારે રાત્રે સૂર્યાસ્ત પછી ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ। પૂજામાં ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરો। ભગવાન ગણેશને દૂર્વા ચઢાવવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે।